નમસ્કાર મિત્રો, હું છું પ્રાધ્યાપક સુરેશ ઓઝા અને જણાવતા મને આનંદ થાય છે કે આજ એ ભૂમિ ઉપર તમે હું ઊભા છીએ કે જે રાધનપુરની ગૌરવવંતી આ ભૂમિ છે। શાંતિધામના નામથી પ્રખ્યાત એવી આ હિન્દુ નગરી રાધનપુરની નગરીની આ એક પ્રખ્યાત જગ્યા, જ્યાં વર્ષોથી શ્રી રામ સેવા સમિતિના લેબલથી ખૂબ સુંદર મજાની સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે। જેમાંની આ એક સેવાની પ્રવૃત્તિમાં એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યો છે। જણાવતા મને આનંદ થાય છે। પરમાત્મા આપણને હર હંમેશા કહેતો હોય છે કે હે મનુષ્ય, સારો સંકલ્પ ન કરે તો તારી ખોટ, અને તારા કરેલા સારા સંકલ્પને જો પૂરો ન કરું તો ત્યાં મારી ખોટ। જી હા, શ્રી રામ સેવા સમિતિના આદરણીય સભ્યો બધાએ સાથે મળી અને એક એવું તત્વચિંતન કર્યું કે આ રાધનપુર ને રાધનપુર નગરીની આજુબાજુની અંદર જરૂરિયાતમંદ લોકો માટે કરી અને પ્રસાધનો જે જરૂરિયાતમંદ લોકોને પૂરા પાડવા છે, એમાંના આપ જોઈ શકો છો, આ છે હાઇડ્રોલિક બેડ, એના ઉપર એરબેડ આવે। આ વિના મૂલ્યે લોકોને વાપરવા માટે કરીને એક સુંદર મજાનો આ વ્યવસ્થા કરેલી છે। આ છે ઓક્સિજનના બાટલા, એ પણ જરૂરિયાતમંદ લોકોને ઘર સુધી પહોંચાડવા। આ બધી જ વસ્તુઓ આપ જોઈ શકો છો। જરૂરિયાતમંદ વયોવૃદ્ધ લોકોને આ તમામ સેવા પૂરી પાડવા માટે કરીને વોકરથી માંડી અને તમામે તમામ વસ્તુ એ પહોંચાડવા માટે કરીને શ્રી રામ સેવા સમિતિના તમામ સભ્યોએ એક જાણે કે કેળ બાંધી છે। વર્ષોથી આ રામ સેવા સમિતિના સભ્યોએ પોતાના જાતથી આ વટવૃક્ષને ફાલી ફૂલી અને નાનામાં નાના માણસ સુધી આ સેવા પહોંચી વળે એવા પ્રકારના એક સંકલ્પો સિદ્ધ કર્યા છે। આ બધા જ પ્રકારની જે વ્યવસ્થા છે એ રાધનપુર અને રાધનપુરની આજુબાજુની જનતાને એનો લાભ લેવા માટે કરી અને એક આહવાન છે। આની શરૂઆત મહાશિવરાત્રિના પર્વથી થઈ છે। એટલા માટે આપ સર્વેને વિનંતી છે કે આ સંદેશો મોટાભાગના લોકો સુધી આ પહોંચે। આ બધી જ વસ્તુઓ જેને જેને જેવા જેવા પ્રકારની જરૂરિયાત છે એ જરૂરિયાતમંદ લોકો સુધી આનો સેવાનો લાભ મળે એ હેતુ માટે કરી અને આજ તમારા પાસે આહવાન છે। આવો રામ સેવા સમિતિના આદરણીય સભ્યોને પણ આપણે સાથે મળીને મળીએ છીએ। આ છે અમારા શ્રી રામ સેવા સમિતિના આદરણીય વડીલો કે જે આજના આ સુંદર મજાના માહોલની અંદર ઉપસ્થિત છે। તો સૌથી પહેલાં હું વિનંતી કરું અમારા આદરણીય પ્રકાશભાઈ દક્ષિણી, રામ સેવા સમિતિના સંચાલક સાથે આ તમામ વડીલો જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું પ્રકાશભાઈને વિનંતી કરું કે પ્રકાશભાઈ, આપે જે આ સુંદર મજાનું જે ભગીરથ કાર્ય માટે કરીને જે બીડું ઝડપ્યું છે, જેમાં આ રામ સેવા સમિતિની અંદર એક આ નવી પાંખ ઉમેરવા માટે કરીને જઈ રહી છે, એના માટે આ બે શબ્દો દર્શકો સુધી અને લોકો સુધી આપ સંદેશો પહોંચાડશો। પ્રકાશભાઈ। રાધનપુર નગરમાં ઘણા લોકો દવાખાને જઈને આવ્યા પછી યુરિન બેગ છે, ચેર છે, વ્હીલચેર છે, લેટ્રિન જવા માટેની ખુરશીઓ છે, ગરમ પાણીના શેક કરવાની થેલીઓ છે, ઇલેક્ટ્રિક શેક કરવાની થેલી છે, બાળકો માટે ન્યુબિલાઇઝર, જે નાના બાળકોને શ્વાસ ચડતો હોય છે તો 1500-2000 રૂપિયાનું ન્યુબિલાઇઝર મશીન આવતું હોય છે, એ બધા લોકો લઈ શકે નહીં। તો શ્રી રામ સેવા સમિતિ દ્વારા અમે બધા મિત્રો ભેગા થઈને નક્કી કર્યું કે શિવરાત્રિના દિવસે આવી તમામ આઈટમો આપણે લઈ આવી। એમાં બધી અલગ અલગ જાતની સ્ટ્રીકો પણ છે, ઘોડીઓ પણ છે, હવાવાળું પલંગ પર હવાવાળું ગોદડું પણ છે, પલંગ પણ છે જે ઊંચું ઊંચું થઈ શકે તેવું તમામ આઈટમો શાંતિધામમાંથી વિના મૂલ્યે 1 પણ રૂપિયાના ચાર્જ વગર રાધનપુર નગર અને આજુબાજુની તાલુકાની કોઈ પણ પબ્લિકને જરૂર પડે તો શ્રી રામ સેવા સમિતિની ટીમનો કોન્ટેક કરે, તેમને મળશે। માત્ર તેમનું સરનામું, તેમનો મોબાઈલ નંબર લખાવી અને લઈ જવાનું, જરૂરિયાત પૂરી થાય ત્યારે પાછું શાંતિધામ આપી જવાનું। આવું અમે નક્કી કર્યું છે અને આજના દિવસે અમે તેને આજે પ્રજા માટે ખુલ્લું મૂકી છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈ। આ રામ સેવા સમિતિના માધ્યમથી જરૂરિયાતમંદ લોકો સુધી આ સુંદર મજાની સગવડ પહોંચી વળે,
કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગરની અંદર માત્ર તમારું સંપર્ક સૂત્ર, તમારો મોબાઈલ નંબર ને તમારું સરનામું આપી અહીંયાથી આપને જે જરૂરિયાત છે એ પ્રકારની અંદર વસ્તુ લઈ આપને જ્યાં સુધી એનો ઉપયોગ કરવો છે ત્યાં સુધી ઉપયોગ કરી અને હેમખેમ અહીંયા સુધી પહોંચાડવાની માત્ર જવાબદારી આપની રહે છે. આ બધા જ આપણા વડીલ મિત્રો છે અને સાથે રામ સેવા સમિતિના માધ્યમથી ચકલાના માળા, સાથે ચાટ, પાણી માટેના કુંડા, પાણીની પરબ અને કૂતરાના લાડુ અદ્યતન સેવાઓ થાય છે. સાહેબ, શું વાત કરું તમને. શ્રી રામ સેવા સમિતિના જે કાંઈ સત્કર્મો જે છે એની જે સેવાઓ છે, મને કહેતા આનંદ થાય છે. આમાંના એક એક વ્યક્તિ સફારીના સંત કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. એટલા માટે કરીને હું વારંવાર કહું છું કે કામે ક્યાં ના પાડી છે જો તમારે કે મારે કરવું હોય તો, અને પ્રભુ રામે ક્યાં ના પાડી છે જો તમારે કે મારે અનુસરવું હોય તો. શું કામ? શામા પાણીએ હાથીડા ડૂબે અને માછલા તરે, માટે આવા સંસાર સાગરની અંદર એક ખાલી તણખલા બનો જો તમારે મારે તરવું હોય તો. રામે ક્યાં ના પાડી છે જો તમારે કે મારે અનુસરવું હોય તો. આનંદ થાય છે. આ તમામે તમામ વસ્તુઓ માત્ર ને માત્ર પરોપકારની ભાવના માટે કરીને અહીંયા ઉપયોગમાં લેવા માટે કરી અને આપને આહવાન છે, જ્યારે જેની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે આપ રામ સેવા સમિતિનો સંપર્ક કરી અને આ સેવાનો લાભ બહોળા સંખ્યાની અંદર ઉપયોગમાં આવે એવા પ્રકારનો આહવાન કરું છું. જય જય શ્રી રામ.